એઆઈ તો લીડરશિપમાં ધૂમ મચાવી રહ્યું છે, પણ સવાલ એ છે કે શું મોટાભાગના લીડર્સ એનો ખરેખર સાચો ઉપયોગ કરી રહ્યા છે? કદાચ નહીં. જેફ વુડ્સના પુસ્તક ધી એઆઈ ડ્રિવન લીડરના જે મુખ્ય વિચારો છે ને, એના પરથી આજે આપણે એ જ સમજવાની કોશિશ કરીશું. આપણે જોઈશું કે એઆઈને ફક્ત એક ટૂલ તરીકે વાપરવાને બદલે એને ગ્રોથ માટે એક જબરદસ્ત પાર્ટનર કેવી રીતે બનાવી શકાય. અને આ સવાલ તો જુઓ, આજે દરેક લીડરના મનમાં ક્યાંક ને ક્યાંક ચાલી જ રહ્યો છે. એક બાજુ ડર છે કે ભાઈ આ ટેકનોલોજી નોકરીઓ ખાઈ જશે, અને બીજી બાજુ એટલી બધી તકો દેખાય છે કે શું કહેવું. તો આ જ આખી ગળમથલ છે ને, આ પુસ્તક આપણને એમાંથી બહાર નીકળવાનો એક રસ્તો બતાવે છે. તો ચાલો શરૂઆત કરીએ. પુસ્તકનો જે એકદમ ફંડામેન્ટલ આઈડિયા છે ને, એ છે કે એઆઈ સાથેના આપણા સંબંધને, આપણી રિલેશનશિપને જ બદલી નાખવાની જરૂર છે. એને ખાલી કામ પૂરું કરનારું એક મશીન સમજવાનું બંધ કરવું પડશે, અને એના બદલે એને એક સ્ટ્રેટેજિક પાર્ટનર, એક સાચો સહયોગી માનવાનું શરૂ કરવું પડશે. સારું, આ વાતને થોડી વધુ ઊંડાણથી સમજીએ. જુઓ, એક બાજુ છે જૂની વિચારસરણી. એમાં એઆઈ એટલે શું? બસ ઓટોમેશન માટેનું એક ટૂલ જે અમુક કામ કરી નાખે, કદાચ કોઈની જગ્યા લઈ લે. પણ બીજી બાજુ છે એક નવો અને, સાચું કહું ને તો ખૂબ જ પાવરફુલ દૃષ્ટિકોણ. અહીં એઆઈ એક પાર્ટનર છે જે આપણી પોતાની સ્કિલ્સને વધારે છે, આપણી સ્ટ્રેટેજીને વધુ સારી બનાવે છે, અને સૌથી ઇમ્પોર્ટન્ટ વાત, એ ફક્ત જવાબો નથી આપતું, એ સાચા સવાલો પૂછે છે. તો પછી આ થોટ પાર્ટનર એટલે કે વિચાર ભાગીદાર એ ખરેખર છે શું? ચાલો એક કલ્પના કરીએ. વિચારો કે એક એવો સાથી છે જે ક્યારે થાકતો જ નથી, જેની પાસે દુનિયાભરનો ડેટા છે, અને એનું એક જ કામ છે આપણી વિચારસરણીને ચેલેન્જ કરવાનું, એને વધુ શાર્પ બનાવવાનું. આ એવો પાર્ટનર છે જે આપણને વધુ સારા, વધુ સ્માર્ટ નિર્ણયો લેવામાં સીધી મદદ કરે છે. અને આ જે વાત છે ને, એ આ કોર્ટમાં એકદમ પરફેક્ટ રીતે કહેવાય છે. એઆઈ એક પૂર્વગ્રહ તોડનાર ઇન્ટરવ્યુઅર જેવું બની જાય છે. મતલબ કે આપણી જે એકતરફી માન્યતાઓ હોય છે, જે બાયસ હોય છે, એને તોડે છે. એ એવા ધારદાર સવાલો પૂછે છે, એવી બાબતો પર પ્રકાશ પાડે છે જે કદાચ આપણે પોતે ક્યારેય વિચારી પણ ન શકીએ. અને આનાથી શું થાય? આપણી નિર્ણય લેવાની પ્રક્રિયા સીધી જ સુધરી જાય છે. ઓકે, તો અત્યાર સુધી આપણે એ સમજ્યા કે આ નવી પાર્ટનરશિપ શું છે. પણ હવે સૌથી મોટો સવાલ, આ બધું શા માટે આટલું ઇમ્પોર્ટન્ટ છે? આ નવો એપ્રોચ બિઝનેસમાં ખરેખર શું ફરક પાડી શકે? ચાલો હવે એના પર ફોકસ કરીએ. કોઈ પણ લીડરને પૂછી જુઓ, એમની સૌથી મોટી સમસ્યા શું છે? જવાબ મળશે, રોજબરોજના ઓપરેશનલ કામનો બોજ. નાના નાના કામોમાં એટલા બધા ફસાઈ જવાય છે કે જે અસલી કામ છે, એટલે કે સ્ટ્રેટેજી બનાવવી, ભવિષ્યનું વિચારવું, એના માટે તો ટાઈમ જ નથી બચતો. આ જે આખો એઆઈ પાર્ટનરનો કોન્સેપ્ટ છે ને, એ બરાબર આ જ સમસ્યાને ટાર્ગેટ કરે છે. અને આ સમસ્યાને સમજવા માટે 80-20નો નિયમ એકદમ પરફેક્ટ છે. તમે જુઓ, મોટા ભાગના લીડર્સનો લગભગ 80% સમય એવા કામોમાં જતો રહે છે જેનું મૂલ્ય બહુ ઓછું હોય છે. મતલબ કે ઓપરેશનલ કામો. અને જે ખરેખર ગ્રોથ લાવે એવા 20% સ્ટ્રેટેજિક કામો છે, એના માટે તો સમય જ ક્યાં છે? તો હવે વિચારો, જો કોઈક રીતે લીડર્સ આ 80% ઓછા વેલ્યુવાળા કામોમાંથી છુટકારો મેળવી લે, તો શું થાય? એ પોતાનો પૂરો ફોકસ પહેલા 20% હાઈ વેલ્યુ સ્ટ્રેટેજિક કામો પર લગાવી શકે, અને પરિણામ 10 ગણી વૃદ્ધિની શક્યતા ખુલી જાય છે. આ કોઈ નાની વાત નથી, અને આ જાદુ કરવામાં એઆઈ મુખ્ય ભૂમિકા ભજવી શકે છે. અને આ જે સ્ટ્રેટેજિક શિફ્ટ છે ને, એની અસર 3 મુખ્ય જગ્યાએ દેખાય છે. પ્રોડક્ટિવિટી વધે છે, એ તો દેખીતું છે. એફિશિયન્સી પણ વધે છે. પણ સૌથી અગત્યની વસ્તુ છે વેલ્યુ. જ્યારે લીડર્સ સ્ટ્રેટેજી પર ફોકસ કરે છે, ત્યારે તેઓ કસ્ટમર્સ માટે વધુ સારી વેલ્યુ ક્રિએટ કરી શકે છે. અને લાંબા ગાળે તો આ જ વસ્તુ બિઝનેસને સફળ બનાવે છે. ખરું ને? ઓકે, તો આ બધી થિયરીની વાત તો બરાબર છે, પણ હવે પ્રેક્ટિકલ વાત પર આવીએ. આ એઆઈ પાર્ટનર સાથે વાત કેવી રીતે કરવી, એને કમાન્ડ કેવી રીતે આપવા? કારણ કે સાચો જવાબ મેળવવા માટે સાચો સવાલ પૂછવો એનાથી પણ વધારે જરૂરી છે. આ માટે પુસ્તકમાં એક બહુ જ સરળ પણ પાવરફુલ ફ્રેમવર્ક આપ્યું છે, CIRT. ચાલો એને ફટાફટ સમજી લઈએ. સૌથી પહેલા C એટલે કે કોન્ટેક્સ્ટ. એઆઈને પૂરેપૂરી પરિસ્થિતિ સમજાવો. પછી છે R એટલે કે રોલ. એઆઈને એક રોલ આપો, જેમ કે તું એક માર્કેટિંગ એક્સપર્ટ છે. એના પછી આવે I એટલે કે ઇન્ટરવ્યૂ. આ બહુ જ રસપ્રદ છે. એઆઈને કહો કે એ તમને સામે સવાલ પૂછે જેથી એને વધુ ક્લેરિટી મળે. અને છેલ્લે T એટલે કે ટાસ્ક. એકદમ સ્પષ્ટ શબ્દોમાં કહો કે તમારે એની પાસે શું કરાવવું છે. બસ આટલું જ. સરસ. તો હવે આપણને એ પણ ખબર છે કે એઆઈ સાથે વાત કેવી રીતે કરવી.
તો હવે સવાલ એ છે કે શરૂઆત ક્યાંથી કરવી? લીડર્સ આ આખી પ્રોસેસને પોતાની કંપનીમાં લાગુ કેવી રીતે કરી શકે? ચાલો એના માટેનો એક્શન પ્લાન જોઈએ. અને શરૂઆત હંમેશા નાના નાના પગલાંથી કરવી જોઈએ. સૌથી પહેલું કામ, જાતે પર્સનલી એઆઈ સાથે પ્રયોગ કરો. એની તાકાતને જાતે સમજો. બીજું, 80-20 વાળા કામોની યાદી બનાવો. જે ઓછા વેલ્યુવાળા કામો છે એને ઓળખો અને ડેલિગેટ કરવાનું શરૂ કરો. અને ત્રીજું, આખી કંપનીમાં એક સાથે લાગુ કરવાની ઉતાવળ ન કરો. પહેલાં તમારી જે સિનિયર લીડરશિપ ટીમ છે એમની સાથે એક પાયલોટ પ્રોજેક્ટ કરો. અહીં એક વાત બરાબર મગજમાં બેસાડી દેવા જેવી છે. એઆઈ સ્ટ્રેટેજી બનાવવી એ કોઈ આઈટી ડિપાર્ટમેન્ટનું કામ નથી. આ એક લીડરશિપની જવાબદારી છે. આ વિઝનને બીજા કોઈ પર ઢોળી ન શકાય. લીડર્સે પોતે પહેલાં શીખવું પડશે, આખી સ્ટ્રેટેજીને આકાર આપવો પડશે અને આગળ રહીને આ બદલાવને લીડ કરવો પડશે. અને આના માટે એક નાનકડી પણ જબરજસ્ત ટિપ છે. બસ ડેસ્ક પર એક સ્ટિકી નોટ લગાવી દો જેના પર લખેલું હોય, આ કામમાં એઆઈ મને કેવી રીતે મદદ કરી શકે. બસ આટલું જ. આ એક નાનકડો સવાલ રોજ યાદ અપાવશે કે એઆઈનો ઉપયોગ કરવાની તક ક્યાં છુપાયેલી છે. અને આવી નાની આદતમાંથી જ મોટા બદલાવ આવે છે. તો ચાલો આખી વાતનો સારાંશ જોઈ લઈએ. મુખ્ય ઉદ્દેશ્ય શું અને એના માટે શું કરવું? એઆઈનો અનુભવ કરવો છે તો પોતાના હાઈ વેલ્યુ કામ પર પ્રયોગ કરો. ઓપરેશનના બોજમાંથી બહાર નીકળવું છે તો 80% કામ ઓટોમેટ કરો અને 20% સ્ટ્રેટેજિક કામ પર ફોકસ વધારો. એઆઈની વિચાર શક્તિનો ઉપયોગ કરવો છે તો એને સવાલો પૂછનાર પાર્ટનર તરીકે જુઓ. અને આખી કંપનીમાં લાગુ કરવું છે તો શરૂઆત લીડરશિપથી કરો અને પછી ધીમે ધીમે આગળ વધો. અને અંતે એક સવાલ જે વિચારવા જેવો છે. પોતાના કામ અને પોતાની સંસ્થા વિશે એકવાર શાંતિથી વિચારો. એવી કઈ 80% બાબતો છે જે આપણો સમય અને શક્તિ તો બહુ ખાઈ રહી છે પણ બદલામાં કોઈ ખાસ વેલ્યુ નથી આપી રહી? કારણ કે આ 80%ને ઓળખી લેવા એ જ 10x ગ્રોથ તરફનું પહેલું અને સૌથી અગત્યનું પગલું છે.